પરમાત્માને ઓળખવા માટે દ્રષ્ટિ હોવી જોઈએ, નજર ન હોવી જોઈએ. દ્રષ્ટિ અને નજર આમાં ફરક છે. નજરથી તમે જોઈ શકો છો અને દ્રષ્ટિથી તમે દર્શન કરી શકો છો. સાહેબ એ દ્વારકાનાથ અર્જુનની સાથે જ રહેતા હતા હંમેશા, પણ એને અર્જુનને તેમ જ હતું કે મામા ફોઈના છીએ. હે શું થતું હતું કે અમે મામા ફોઈના છીએ. પણ જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે યુદ્ધ થવાનું હતું અને આ કૃષ્ણ એ દ્વારકાનાથ પાંડવોના પક્ષમાં હતા અને ત્યારે અર્જુનને કહે છે, અર્જુન બાણ ચલાવ, ધનુષ ઉપાડ. અને ત્યારે એ અર્જુન કહે છે કે આ એના હાથ જે છે ને થરથર કાપે છે, એ ધનુષ નથી ચલાવી શકતો. અને ત્યારે અર્જુન કહે છે કે આ હું કોને મારું, આમાં કોને મૃત્યુ આપું? આ મારા દાદા, મારા કાકાઓ, મારા ભાઈઓ, હું કોને મારું? અને ત્યારે પરમાત્મા એ દ્વારકાનાથે કીધું, અર્જુન સમગ્ર પૃથ્વી ઉપર જે કંઈ થાય છે ને એ હું જ કરું છું, પણ હું ભગવાન ક્યારેય ચોપડે ચડતા નથી. હા, અને એટલા માટે ભગવાન દ્વારકાનાથે કીધું, અર્જુન આ બધાને તો મેં મારેલા જ છે, મૃત્યુ આપી દીધું છે, તું તો નિમિત્ત બનવાનો છે. અને જ્યારે આવું ભગવાને કહ્યું ને એટલે અર્જુને પરમાત્મા સામે જોયું, દ્વારકાનાથ સામે, કે આવું વાક્ય કેમ આ બોલ્યા? અને ત્યારે દ્વારકાનાથે એમને દિવ્ય ચક્ષુ આપી, દ્રષ્ટિ આપી અને ત્યારે ભગવાનના દર્શન થયા. સાહેબ 1000 મસ્તક, 1000 હાથ, સહસ્ત્ર શ્રી રેખા પુરુષ, 1000 માથાવાળા ભગવાન, 1000 હાથ, હે વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા. તો એ દ્રષ્ટિ હોય ત્યારે ભગવાનના દર્શન થાય. મંદિરમાં જઈએ ને આપણે તો બધા દર્શન ના કરતા હોય ભગવાનના. ઘણા ખાલી ભગવાનને જોઈને વહી આવે કે ત્યાં બાજુમાં મહારાજે બરાબર પ્લાસ્ટિકની કોથળી કાઢી કે નથી કાઢી, મહારાજો ત્યાં ચોખ્ખાઈ કેવી રાખી છે. અલા ભાઈ, તું ભગવાનના દર્શન કરવા ગયો છો એને જોની. ભગવાનના દર્શન ત્યારે જ કર્યા કહેવાય જ્યારે ભગવાનની મૂર્તિ હોય, એ ભગવાનની મૂર્તિને તમે જુઓ છો અને એ જ ભગવાનની મૂર્તિના દર્શન કરી તમારી આંખ બંધ થાય, એ જ જે સ્વરૂપ હોય તમારા જે ખુલ્લી આંખે દેખાય છે એ પણ તમને બંધ આંખે દેખાવું જોઈએ. એને દર્શન કર્યા કહેવાય. સાહેબ દર્શન કરવા જાઓ ને ત્યારે આજનું સૂચન, ગઈકાલનું કઈ આપ્યું હતું મેં, યાદ છે કે ગઈકાલનું કઈ સૂચન કોઈને? શું છે ગઈકાલનું? કયું સૂચન આપ્યું હતું મેં? વેરી ગુડ, વાહ, સરસ. એટલે બધાને યાદ હતું કે નહીં? એકને જ યાદ હતું? હા, આ ગઈકાલનું સૂચન અને આજનું સૂચન કે જ્યારે તમે ભગવાનના મંદિરમાં દર્શન કરવા જાઓ ને ત્યારે દર્શન કરો ને ત્યારે ભગવાનનો શ્રૃંગાર જોવાનો, ચાહે માતાજી હોય કે કોઈ દેવતા હોય, જે કોઈ મંદિરમાં જાઓ એમનો જે શ્રૃંગાર કર્યો હોય એમના દર્શન કરવા. એમના દર્શન કરી અને પછી જે દેવતાઓની જે આંખ હોય ને, કારણ કે દેવતાઓનું જે તેજ છે ને આંખોમાં હોય છે, એટલે જ્યારે દર્શન કરવા જાઓ ને ત્યારે એમની આંખની અંદર પણ આપણી આંખ મળાવી. જ્યારે એની અંદર બ્રાહ્મણો દ્વારા જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ હોય ને ત્યારે દર્ભ દ્વારા અને મધ દ્વારા એની અંદર જે છે તેજ પૂરવામાં આવ્યું હોય અને સમગ્ર એ તેજ જે છે દેવતાઓનું એ આંખની અંદર હોય, એટલે એ આંખના દર્શન કરવા. એટલે દર્શન કરવા માટે દ્રષ્ટિ જોઈએ. સમગ્ર જીવાત્માઓ માટે, બધા જીવ માટે પ્રેમ રાખો અને એ
જીવનમાં બીજી કોઈ તૃષ્ણા ન રાખવી, બીજી કોઈ આશા ન રાખવી. કારણ કે એ પરમાત્મા જે છે, હમણાં મેં કીધું એમ, સાચો પ્રેમ કોની સાથે થાય? દ્વારકાનાથ સાથે. અને જેમ એક પ્રિયતમાનું એક પ્રેમીને ખબર હોય એમ એ દ્વારકાનાથને પણ ખબર છે કે આપણા જીવનમાં ક્યારે કયા સમયે કઈ વસ્તુની જરૂર છે ને એ દ્વારકાનાથ જાણે છે. તોય છતાં આપણે ચિંતા કર્યા કરી, ચિંતા ન કરવી. એ પરમાત્માની ઉપર ભરોસો રાખવો. અને એ પ્રેમી છે, એ પણ આપણે એને પ્રેમ કરશું એટલે એને ખ્યાલ છે આપણા જીવનમાં ક્યારે કઈ વસ્તુની જરૂર છે, આપણી હાલત શું છે એ એમને ખબર છે. અને એટલા માટે જ શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી જરૂર નથી. એ હાલ જ એના કહી દેશે, એની સેતીમાં સિંદૂર નથી. શાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી જરૂર નથી. શાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી જરૂર નથી. એ હાલ તમારા કઈ દેશે, એ હાલ તમારા કઈ દેશે. સેથીમાં સિંદૂર નથી, હું માગું અને તું આપી દે. હું માગું અને તું આપી દે. એ વાત મને મંજૂર નથી, બે હાથને મારા પેલાવું તો, બે હાથને મારા પેલાવું તો. ખુદા તારી પૂર નથી. કહ્યું અહીંયા કે શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી જરૂર નથી. એ હાલ જેના કહી દેશે એની સેથીમાં સિંદૂર નથી. કારણ કે જીવનમાં કઈ તૃષ્ણા ન રાખવી. અને જો તૃષ્ણા હોય ને તો એ વ્યક્તિ દરિદ્ર કહેવાય. દરિદ્ર એટલે પૈસા ન હોય એને દરિદ્ર ન કહેવાય, પૈસા ન હોય એને નિર્ધન કહેવાય. દરિદ્ર કોને કહેવાય? જે બહુ જીવનમાં આશાઓ રાખે, બહુ આમ તૃષ્ણાઓ રાખ્યા કરે, એને દરિદ્ર કહ્યા. હે? અને એટલા માટે એ સુદામા જ્યારે દ્વારકામાં ગયા, દ્વારકાધીશને મળવા માટે એક પણ તૃષ્ણા રાખ્યા વગર ગયા. હે? આટલી સંપત્તિવાન એના પોતાના મિત્ર હતા, છતાં પણ સાહેબ કાંઈ માંગ્યું નથી. કારણ કે સુદામાએ કહ્યું કે હું દરિદ્ર નથી. હે? કહ્યું. બાકી એને જો માંગવું હોત, સુદામાજીને માંગવું તો પોતાના મિત્ર છે, માંગી શકતા હતા, છતાં પણ કંઈ માંગ્યું નથી. કારણ કે તો ભગવાન આપી રહેશે. જો હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હા, જો હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગુ અને પછી તું આપે એ વાત મને મંજૂર નથી સાહેબ.